ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કામ મંત્રી અને નિવૃત્ત આર્મીમેન બાબુભાઈ કોદરભાઈ પરમારનો વિદાય સન્માન સમારંભ યોજાયો। ઓલપાડ તાલુકા પંચાયત ખાતે છેલ્લા 4 વર્ષથી તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા બાબુભાઈ કોદરભાઈ પરમાર ગત તારીખ 31/5/24ના રોજ વય મર્યાદાથી ફરજ નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારંભ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવેલ। તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારંભમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, તલાટીગણ, તાલુકા પંચાયતના કર્મચારીગણ ઉપરાંત બાબુભાઈના પરિવારજનો, મિત્ર મંડળ સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભે વિસ્તરણ અધિકારી સંજય પટેલે સૌને શાબ્દિક આવકાર આપી બાબુભાઈના સેવાકાળનો સંક્ષિપ્ત પરિચય આપેલ। બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાબુભાઈને શાલ ઉઢાડી સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી તથા તાલુકા પંચાયત ઓલપાડના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે પોતાના ઉદ્બોધન તલાટી કમ મંત્રી આર્મીમેન બાબુભાઈની દેશ સેવા તેમજ લોકસેવાને બિરદાવી નિરામય શેષ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે આ તકે બાબુભાઈની શ્રી રામલલ્લાની પ્રતિમા અર્પણ કરી તેમની રાષ્ટ્ર પ્રત્યેની સેવાકીય પ્રતિબદ્ધતાને સરાહના કરી હતી। આ સાથે સુરત જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ મયુર લાખાણી તથા ઓલપાડ તાલુકા તલાટી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બાબુભાઈની દીર્ઘાયુ જીવનના શુભાશીષ પાઠવ્યા હતા। કેમેરામેન વિજય પટેલ સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ।